હાલ નાના બાળકોને મોબાઈલ દેતા વાલીઓ માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। શહેરમાં બાળકોમાં વધી રહેલી મોબાઈલની લતને લઈને ચિંતાજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। સુરતના વેડ રોડ વિસ્તારની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ધોરણ 7ના 13 વર્ષીય વિદ્યાર્થીનું મૃતદેહ તેના ઘરે લટકેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। પ્રાથમિક માહિતી મુજબ બાળક સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો અને અભ્યાસને લઈને માતા પિતાએ સમજાવતા તે વ્યથિત થઈ ગયો હતો। મળતી માહિતી અનુસાર મૃતક વિદ્યાર્થી મૂળ ઓડિશાનો વતની હતો અને પરિવાર સાથે સુરતમાં રહેતો હતો। તે સુરત મહાનગરપાલિકાની શાળા નંબર 331માં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો। પરિવારનો એકનો એક દીકરો હોવાથી તેના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। પરિવારજનોના જણાવ્યા મુજબ બાળક છેલ્લા કેટલાક સમયથી મોબાઈલમાં વધુ સમય પસાર કરતો હતો। ઘટનાના દિવસે પણ તે મોબાઈલમાં વ્યસ્ત હતો, જેથી સાંજના સમયે માતા પિતાએ તેને મોબાઈલ બાજુએ મૂકી અભ્યાસ કરવા જણાવ્યું હતું। આ સામાન્ય ઠપકો મળતા બાળકને માઠું લાગી આવ્યું હતું। થોડા સમય બાદ તેણે પોતાના રૂમમાં જઈને દોરડાની મદદથી ફાંસો ખાઈ લીધો હતો। પરિવારજનોને જાણ થતાં તરત જ તેને નીચે ઉતારી સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।